और आइए अब देखते हैं बॉडी स्ट्रोक पर कंसल्टेंट न्यूरोलॉजिस्ट डॉक्टर एकता त्रिवेदी से खास बातचीत वीएनएम विशेष में। નમસ્કાર, હું છું મયુરિકા અને વીએનએમના ફિટ રહે સેગમેન્ટમાં આપ દર્શકોનું સ્વાગત છે। ઘણીવાર એવી સ્થિતિ કે પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે કે અચાનક જિંદગી ક્યાંક અટકી જતી હોય છે। એવી એક બીમારી કે એવી એક સ્થિતિ કહી શકાય લકવો મારી જવો, પેરાલિસિસ અથવા સ્ટ્રોક જેને આપણે કહીએ છીએ। ઘણા અલગ અલગ નામ છે અને અચાનક જ્યારે લકવો પડી જાય છે ત્યારે અગર સ્થિતિને સંભાળવામાં ન આવે તો પરિસ્થિતિ ઘણી ગંભીર થઈ શકે છે અને એટલે જ આજે સ્ટ્રોક પર વાત કરવા માટે અમે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન ડોક્ટર એકતા ત્રિવેદીને। ડોક્ટર એકતા, સ્વાગત છે આપનું। થેન્ક યુ મયુરિકાબેન। સ્ટ્રોક શું કહી શકાય, કેવી બીમારી, શું લક્ષણો? તમે ખૂબ સરસ એ બાબતે ઓલરેડી ઇન્ટ્રોડક્શન આપ્યું। જેવી રીતે આપણે હાર્ટ અટેક હોય છે એવી રીતે અને બ્રેન અટેક આ શબ્દમાં હું કહી શકું ખરા। સ્ટ્રોક એની બહુ બધી પરિભાષા છે। આપણે પેરાલિસિસ તરીકે મોસ્ટ ઓફ બધા ઓળખીએ છીએ કે બહેરાશ મારી જવું, અંગ રહી જવું। હવે એ થવા પાછળના મુખ્ય કારણ શું છે કે અચાનકથી કાં તો બ્લડ સપ્લાય ઓછું પડી જાય અથવા ત્યાં જે મગજમાં નળી જતી હોય એ અચાનકથી ફાટી જાય, તેના કારણથી સ્ટ્રોક થાય છે, જેના કારણે ત્યાં જેટલું પણ ડેડ સેલ્સ થઈ જાય છે, બ્લડ સપ્લાય નથી મળતો, ન્યુટ્રિયન્ટ્સ નથી મળતા, એ કારણથી એ દ્વારા સ્ટ્રોક થાય છે ખરો। કેવા કેવા સ્ટ્રોક હોય છે, પ્રકાર શું કહી શકાય, અલગ અલગ હોય છે એના પ્રકારો? સ્ટ્રોકમાં ઇસ્ચેમિક સ્ટ્રોક એટલે આ ટેકનિકલ શબ્દ કહેવાય ખરો। ઇસ્ચેમિક એટલે જ્યાં બ્લડ સપ્લાય અટકી જાય, બ્લડ ક્લોટિંગ આ નામથી આપણે ઓળખીએ છીએ કે ભાઈ મગજમાં ક્લોટ થઈ ગયું છે, એટલે જ્યારે ક્લોટ થઈ જાય એને અમે ઇસ્ચેમિક સ્ટ્રોક કહીએ। બીજો આવે છે હેમરેજ, આ શબ્દ આપણે સાંભળીએ જ છે। હેમરેજિક સ્ટ્રોક એટલે જ્યાં માથામાં નળી જતી હોય, અચાનકથી પ્રેશર કંઈક બંધાઈ જાય, કાં તો કંઈક ગૂંચળો હોય એ જ્યારે ફાટી જાય એ દ્વારા હેમરેજ થતું હોય છે। પછી એક ત્રીજો હોય છે મિની સ્ટ્રોક, આ નામ બહુ ફેન્સી છે। મિની સ્ટ્રોક એટલે ટ્રાન્ઝિયન્ટ ઇસ્ચેમિક અટેક। અગેન ટેકનિકલ પણ સમજવું બહુ જરૂરી છે બીકોઝ આનું ઇન્સિડન્સ અમે દિવસે દિવસે વધતા જોઈએ છે। ટ્રાન્ઝિયન્ટ એટલે એક શોર્ટ ટર્મ માટે, એમાં અચાનકથી બ્લડ સપ્લાય ઓછો પડી જાય અને દેન અગેન ધ પેશન્ટ રિકવર્સ, એ વ્યક્તિ પાછું રિકવર થઈ જાય છે, એને અમે ટ્રાન્ઝિયન્ટ ઇસ્ચેમિક અટેક એટલે એક મિની સ્ટ્રોક કહીએ છીએ ખરા। અને જે ચોથી પ્રકાર છે એને અમે લોકો કહીએ છીએ વીનસ સ્ટ્રોક। વીનસ એટલે જે આપણું બ્લુ બ્લડ હોય છે એ દ્વારા એમાં જે બ્લડ ક્લોટિંગ થઈ જતું હોય છે એને અમે વીનસ સ્ટ્રોક કહીએ છીએ। આ મુખ્ય પ્રકારો છે સ્ટ્રોકના। કોઈ વોર્નિંગ સાઇન્સ હોય છે કે ખબર પડે કે આવું કંઈક થવાનું છે? કારણ કે સ્ટ્રોક તો એવી ઘટના છે જે અચાનક થતી હોય છે, પણ કદાચ ક્યાંક ને ક્યાંક એવી સ્થિતિ તો આવતી જ હશે જ્યારે કંઈક વોર્નિંગ આપણને ખબર પડે કે સ્ટ્રોક આપણને થઈ શકે છે। અત્યારે ખૂબ સરસ આ ચર્ચા વિચારણા પણ આજકાલ થઈ રહી છે આ બાબતે। એનું એક નેમોનિક હોય છે કે જે યાદ રાખવા માટે દર્શકો મિત્રો બધાને સારું પડે। અંગ્રેજીમાં છે બી ફાસ્ટ। અચ્છા, BEFAST। હવે આમાં સમજવાની વસ્તુ એ છે, બી એટલે ફોર બેલેન્સ, જ્યારે અચાનકથી તમે ચાલતા ઘડીએ સંતુલન તમારું ગુમાવો છો, બેલેન્સ માટે બી છે। ઈ એટલે આંખ, આંખમાં અચાનક જોવામાં તકલીફ થઈ જવી, ધૂંધળું પડી જવું કે કંઈક ડબલ વિઝન દેખાવા લાગે। પછી આવે છે એફ, એફ એટલે ફેસ, અચાનકથી એક બાજુનો ફેસ ઢળી જાઓ કે કદાચ તમે કોગળા કરતો હોય અને પાણી તમે બહાર ફોર્સફુલી ના કાઢી શકો કે તમારા એક બાજુનો અંગ રહી જતો હોય એવું લાગે છે। પછી આવે એ, આર્મ્સ એટલે અચાનકથી હાથ રહી જાઓ। એસ ઇઝ ફોર સ્પીચ, તોતડી બોલી થઈ જાય કે અચાનકથી બોલતું બંધ થઈ જવું। અને છેલ્લે છે ટી એટલે ટાઈમ, ટાઈમ ઇઝ ગોલ્ડન। જેટલું જલ્દી તમે આ બધા ચિહ્નોને તરત જ પારખી શકો છો એટલી તમને સારી આગળ સારવાર મળી શકે છે। ધ અર્લીએસ્ટ જેટલું તમે આમાં તમે પારખી શકો છો આ સિમ્ટમ્સને, એટલું જ સારું રિકવરીમાં પણ અમે લોકો ચાન્સીસ જોઈએ છે ખરા। એટલે બી ફાસ્ટ આપણે રહેવું બહુ જરૂરી છે જો સ્ટ્રોક જેવી સ્થિતિથી બચવું હોય, કારણ કે એકવાર જ્યારે સ્ટ્રોક થાય છે તો એની રિકવરીમાં જે પ્રોસેસ હોય છે એ બહુ લાંબી હોય છે અને એનાથી બીજી બીમારી પણ તમને થઈ શકે છે। ડૉક્ટર એકતા, શું કારણો હોય છે, કેમ થાય છે સ્ટ્રોક્સ અને રિસ્ક ફેક્ટર શું ગણી શકાય આમાં? સ્ટ્રોક ઇઝ ઇમરજન્સી અને એ થવા પાછળના મુખ્ય કારણ છે બ્લડ પ્રેશર જેને ઓલરેડી હોય છે અથવા અચાનકથી ફર્સ્ટ ટાઈમ જેને બ્લડ પ્રેશરની તકલીફ થાય છે એમાં જોવા મળે છે। શુગર્સનું વધારે પ્રમાણ હોય છે બોડીમાં એ દરમિયાન, સ્મોકિંગ દ્વારા, કારણ કે નળીઓ પર એનું ક્ષાર જામી જાય છે એ દ્વારા અમે જોઈએ છીએ, નિકોટિન દ્વારા જે થતું હોય છે, આલ્કોહોલ દ્વારા,
પછી ઉંમરના હિસાબથી પ્રેવલન્સ આ વસ્તુનો વધતો જાય છે ખરો, એજના હિસાબથી, કારણ કે નળીઓ આપણી ખાસી સંકોચાઈ જતી હોય એ દ્વારા પણ થઈ શકે. ઘણીવાર અમે લોકો જોતા પણ હોઈએ છીએ કે બીજા કારણોમાં, ખાસ કરીને યંગસ્ટર્સમાં અમે જોઈએ છીએ કે કોકેઇન નામની જે બધી ડ્રગ્સ આવે છે એનું જ્યારે એ લોકો સેવન કરે છે અલોંગ વિથ આલ્કોહોલ અને બીજા બધા જે બધા આપણા હેબિટ્સ જે હોય છે તેમાં પણ આ વસ્તુ જોવા મળે છે. અને અધર દેન દેટ આપણી લાઇફસ્ટાઇલ, ઓબેસિટી જે આપણે મોટાપણું આપણે કહીએ છીએ, ધી ઓલ આર એટ રિસ્ક. એ લોકોને આ થવાની શક્યતા વધારે. અને ઉપરથી ફેમિલી હિસ્ટ્રી, અગર પરિવારમાં કોઈને બીપી, શુગર, એની કોઈ તકલીફ હોય કે ઇવન હાર્ટનો પ્રોબ્લેમ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ગતિ કંઈક અનિયમિત થઈ જાય એ દરમિયાન અમે લોકો જોઈએ છે કે આ સ્ટ્રોકની તકલીફ થઈ શકે છે ખરી. શું નિદાન હોય છે અને કેવી સારવાર હોય છે સ્ટ્રોક્સ અગર થાય તો? સ્ટ્રોક માટે ખાસ કરીને અગેન ચિહ્નો શું છે, લક્ષણ શું છે, એ આપના નજીકના ડૉક્ટરને જેટલો તમે સંપર્ક સાધોમાં ટાઈમ ઇઝ ગોલ્ડન. સ્ટ્રોકમાં ઇટ્સ અ ઇમરજન્સી, એટલું વન્સ એન્ડ અગેન હું દર્શકો મિત્રકોને એ જ કહેવા માંગુ છું કે આ ખૂબ ઇમરજન્સીવાળી સિચ્યુએશન કહેવાય. કારણ કે અલ્ટિમેટલી જેટલું જલ્દી તમે આ વસ્તુમાં અપ્રોચ કરી શકો એટલું જ તમને સારવાર અંગે સારું પડે છે ખરું. ચિહ્નોના અને લક્ષણોના આધાર પર અમે લોકો આગળ નક્કી કરીએ છીએ કે એમને સીટી સ્કેન કરાવડાવું કે MRI કરાવડાવું, કઈ બીજી લોહીની તપાસ કરાવડાવી, એ બધું એના આધાર પર નક્કી કરીએ. આના આધાર પર નક્કી થઈ શકે કે કયો પ્રકારનો સ્ટ્રોક છે, એના આધાર પર ટ્રીટમેન્ટનું વધારે આગળ સારવાર થઈ શકે ખરું સરસ રીતે. અને પ્રિવેન્શન શું હોઈ શકે, કેવી રીતે બચી શકીએ સ્ટ્રોક ના થાય? ખૂબ સરસ પ્રશ્ન છે. પ્રિવેન્શન માટે જે લોકો ઓલરેડી એટ રિસ્ક છે, જેવી રીતે કોઈના ફેમિલી હિસ્ટ્રી પોઝિટિવ છે કે કોઈને ડાયાબિટીસ છે, કોઈને બ્લડ પ્રેશરની તકલીફ છે, તો એ લોકોએ ખાસ વખત પોતાનું ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. જે લોકોને ઓલરેડી ખુદને તકલીફ છે એ લોકોએ પણ વખત બતાવવું જોઈએ, કારણ કે ઘણીવાર અમે લોકો જોઈએ છે કે સારું થવા લાગે છે એટલે રેગ્યુલર ફોલોઅપ થતા નથી, એટલે દેટ શુડ બી ડન. અને હેબિટ્સ માટે ખાસ કરીને અમે લોકો એટલું કહેવા માંગીએ કે ખાવામાં ખૂબ પરેજી રાખવી, તળેલું ઘી તેલનું ધોઝ ડાયટરી મોડિફિકેશન્સ આર રિક્વાયર્ડ. અને એના સિવાય સ્મોકિંગ ને બધું સેવન ના કરવું, આલ્કોહોલ ના લેવું, અને ફિઝિકલ એક્સરસાઇઝ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇનફેક્ટ સ્ટડી એવું કહે છે કે 150 મિનિટ પર વીક જો તમે એક્સરસાઇઝ કરી શકો, એટલે ઓન એન એવરેજ દિવસે 20 થી 25 મિનિટ પણ જો આપ રેગ્યુલરલી સ્પ્લિટ કરીને કરી શકો તો દેટ કેન રિયલી મેક યુ ફિટ એન્ડ ફાઇન. અને એ ફિઝિકલ એક્સરસાઇઝ કયા સ્વરૂપમાં, એટલે આપણી સિમ્પલ જોગિંગ હોય કે સાયકલિંગ હોય કે ઇવન અ બ્રિસ્ક વોક. એટલે આ પ્રિવેન્ટિવ લાઇફસ્ટાઇલમાં આપણું જો લાવી શકીએ તો વી કેન ડેફિનેટલી ફાઇટ અગેન્સ્ટ ધીસ એન્ટાઇટી. બિલકુલ સાચી વાત છે. બીમારી થવી એક અલગ વાત છે અને બીમારીથી બચવું એક બીજી વાત છે. અને હેલ્ધી લાઇફસ્ટાઇલ બહુ જરૂરી છે, ડાયટ મેન્ટેન કરવું બહુ જરૂરી છે, તો જ બીમારીઓથી બચી શકાય. બીમારી થાય એ પછી તો તમારી પાસે ઘણી બધી લાંબી પ્રોસેસ છે કરવા માટે, પણ બચવું હોય તો આ બધી વસ્તુઓથી પ્રિવેન્શન બહુ જરૂરી છે. ડૉક્ટર એકતા અમારી સાથે જોડાવા માટે આપનો ધન્યવાદ. અને એક સવાલ આપણે દર્શકો માટે જો લઈએ કે પેરાલિસિસથી બચવા માટે અથવા પેરાલિસિસ કોઈને થયો હોય તો ઇમિડિયેટલી શું કરવું જોઈએ? પેરાલિસિસ કોઈકને થયો હોય ને આપણે આ લક્ષણ પર આવી ગયા છે અને નિદાન માટે પહેલાં તો કયું પ્રકારનું લખવો છે એ જોવું બહુ જરૂરી છે. જે આપણે વાત કરતા હતા કે ઇસ્ચેમિક સ્ટ્રોક છે કે હેમરેજ છે, કારણ કે એના આધાર પર ટ્રીટમેન્ટ ખૂબ નક્કી થાય છે. હવે એ નક્કી થાય એના આધાર પર જ આગળ ટ્રીટમેન્ટ થઈ શકે. ઇસ્ચેમિક સ્ટ્રોક એટલે ક્લોટિંગ. જ્યારે બોડીમાં ક્લોટિંગ થઈ જાય એટલે અમે લોકો બ્લડ પાતળું કરવાની દવા આપીએ. અને જો એ લોકો ગોલ્ડન અવર્સમાં, જે અત્યારે આજકાલ ખૂબ તમે જોતા પણ હશો કે બધા મીડિયામાં અને બધી જગ્યાએ ઇવન વોટ્સએપમાં ને બધી જગ્યાએ સર્ક્યુલેટ પણ થઈ રહ્યા છે આ બધા મેસેજીસ. સો દેટ ઇઝ વાય અમે પણ ઈચ્છા રાખીએ છીએ કે લોકોને પણ સમજ પડે આ બાબતે. ગોલ્ડન અવર્સ અમારામાં 3.5 થી 4 કલાક કહેવાય છે કે જો એમાં તમે એટ ધ અર્લીએસ્ટ આવી શકો આ લક્ષણની જોડે, અને તમે એક કેન્ડિડેટ છો, એમાં પણ એક ક્રાઇટેરિયા હોય છે કે લોહી પાતળું કરવા માટેની એક દવા આવતી હોય છે જેને અમે લોકો થ્રોમ્બોલિસિસ માટે કહીએ છીએ. જેવી રીતે આપણે નામ સાંભળ્યા પણ હશે, અમુક કહે છે કે ભાઈ દવા આપવાની છે, તો એ બ્લડ ક્લોટ ઓગાળવા માટેની દવાઓ હોય છે. જો તમે કેન્ડિડેટ ફિટ હોય એ એમના માટે, તો એમને અમે લોકો એ આપીએ છીએ. ઇન કેસ તમે ટાઈમ પીરિયડ પછી આવો છો કે તો અમે એના માટે લોહી પાતળું કરવાની દવાઓ આપીએ છીએ, અને એની જોડે સંકળાયેલી બીજી જે પણ બીમારીઓ હોય એનું પણ અમે સાથે ધ્યાન રાખવામાં આવીએ છીએ. હેમરેજ હોય, હવે હેમરેજ કયા કારણથી થવું છે એ પહેલાં શોધવું પડે. ઉંમરના હિસાબથી ઘણીવાર અમે લોકો જોઈએ છે કે એલ્ડરલી પેશન્ટ્સમાં જે લોકોને ઓલરેડી બ્લડ પ્રેશરનો તકલીફ હોય છે તો બીપીનું વધઘટ થઈ જાય છે, તો ખાસ કરીને વધી જાય છે, તે દરમિયાન આ તકલીફ થાય છે. યંગસ્ટર્સમાં ઘણીવાર તમે નામ સાંભળ્યું હશે એન્યુરિઝમ, એટલે લોહીની નળી જે જતી હોય એમાં એક ફુગ્ગી પેદા થતી હોય છે જે જન્મથી હોય છે ઘણા લોકોને. એ અચાનકથી ફાટી જાય
તો એ દરમિયાન આ હેમરેજ થાય છે. એટલે કયા કારણથી હેમરેજ થયું છે જો આપણને નિદાન થઈ જાય તો એ દરમિયાન એનો પણ સારવાર છે જ. અને અધર દેન ઓલ ધીસ થિંગ્સ કે કયું આપણે ટ્રીટમેન્ટમાં આપીએ એ બધું તો બરાબર છે, પણ હું ખાસ દર્શકો મિત્રોને કહેવા માંગુ છું કે ફિઝિયોથેરાપી પર પણ એટલું જ આપણે અગત્યતા આપવી જોઈએ ખરી. બિકોઝ આ રિહેબિલિટેશન ખૂબ જરૂરી છે સ્ટ્રોકમાં. ઇટ ઇઝ જસ્ટ નોટ કે આ દવા ગોળી અને એક લાઈફસ્ટાઈલ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ફિઝિયોથેરાપી કરવું ખૂબ જરૂરી છે. તમે પોતાની બેક રૂટીનમાં પાછા આવી શકો, જેવા પહેલા હતા એવા થઈ શકો. જી, તમારી બીજા પર નિર્ભરતા જે થવા લાગી હોય છે એનામાં હેલ્પ કરે છે, પ્લસ અલ્ટિમેટલી ક્વોલિટી ઓફ લાઈફ તમારી સુધારે છે. ચાલો ડોક્ટર એકતા, અમારી સાથે જોડાવા માટે બહુ બહુ ધન્યવાદ તમારો. તો આ હતા કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન ડોક્ટર એકતા ત્રિવેદી, જે આપણે જણાવી રહ્યા હતા કે સ્ટ્રોક લકવા જેવી સ્થિતિમાં કેવી રીતે આપણને પોતાની જાતને બચાવી શકીએ, અને ફેમિલીમાં કોઈને થયું હોય તો કેવી રીતે 3 થી 4 કલાકની અંદર દવાખાને પહોંચીને એમને ઇલાજ આપવો કેટલો અગત્યનો છે. સ્વાસ્થ્યને જોડાયેલા આવા જ મુદ્દાઓ VNM પર રેગ્યુલર ઇન્ટરવલ પર અમે ડિસ્કસ કરતા હોઈએ છીએ. જોતા રહો VNM. નમસ્કાર.